અને 2 દિવસ પછી કેન્સર થવાનું છે, નાકનું કેન્સર. મોબાઈલ સ્ટોનમાં કામ કર્યું આપણે 2 વર્ષ. શું વાત કરીએ, પણ તપેલી થોડી નાની નથી લાગતી કે લઈ ગયા? તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું તમારો હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબના મોટા બ્લોગમાં. તો મિત્રો આજે છે ત્રીજો દિવસ. સોરી, મારા આજનો વિડીયો મૂકવાનો બાકી રહી ગયો છે, કારણ કે હું એક સર્વર ડાઉન આવતું હતું તો એ ઘરનું નકરું પ્રિપરેશન જ આપતું હતું. અને વાગી ગયા છે 1:45 અને હું અને હિતેશભાઈ જાય છે. ક્યાં જઈશ ભાઈ? રોટલા લેવા જવાનું છે. અને રહેવા દે ને, માર છે તારો બાપી, હગો નહીં થાય. એ તો નોર લગાડે ને, કાંઈ ખાય થોડું જેવું ખૂટ્યો છે. એટલે અમે બે ભાઈઓ ટિફિન લેવા જાય છીએ, કારણ કે મમ્મીની નરેશ કાકાને જમવા ગયા છે, કારણ કે અનુરાગની હગાઈ છે. અનુરાગ જ છે ને? અનુરાગ, હા, એની હગાઈ છે. કાંઈ વાંધો નહીં, અનુરાગ તે મને બોલાવ્યો નહીં ને, કાંઈ વાંધો નહીં, મારો ભાઈ જોયું જાય બધું અહીંનું કરેલું આઈનાન છે. એટલે હું ખાવું છે એકાદી પંજાબી સબ્જી અને હારે નાન લેતા આવી. અમારા ઘરની સામે એક્ઝેક્ટ ભોળાનાથ બેઠેલા છે, બરોબર છે મિત્રો. અહીંયા દુનિયાના ઝાડવા હતા ગદના, એ બધા નગરપાલિકાવાળા અમારા શેરી વાળા થઈને બધા ને કાપી નાખ્યા. તો એ માંડ કરીને જો આપણે આ કણજી મોટી કરી છે, અને આપણી જ ગાડી હેઠે ઊભી રહે. જો આપણી, બાકી કોઈ ન મૂકવા દો. કોઈ મૂકે ને તો એમ ભલે ભાઈ લઈ લે અહીંથી, એમ કે શું કામ ચોખ્ખું મોટે કહેવાનું. જેથી આ તમે ઝાડવા કાપતા ત્યારે તમને એવું ન લાગ્યું કે ઉનાળામાં તમારે અહીંયા ગાડીઓ મૂકવાનું થાય એમ. પણ વાંધો નહીં, હવનું કરેલું આઈનાન છે એ બધા આપણે ભોગવશે. આપણે તો ઉનાળામાં ખાટલો નાખીને બેહવાનું છે. કાંઈ નહીં, જાય ગામમાં અને સરસ મજાનું ટિફિન લઈ આવી, બરોબર. બધે સરસ મજાનું જમી લીધું છે. મારા પપ્પા જો કે હંતે હંતે ગળ પણ ખાય છે. દાંત કાઢોમાં શું ખાવું બતાવો? શું છે એ? ચીક્કી ખાય છે. હા, બધાએ કમ્પ્લીટ જમી કરવી લીધું. જો ઉપર લગભગ 20 જણા બેઠા છે, અને આ બે બેઠા બેઠા મમરા ખાય છે અત્યારે. તો મિત્રો, આ બધા ક્લાયન્ટ્સ સાથે અન્યાય થાય છે, પણ વાંધો નહીં, હું મોટું ધોઈને જાઉં છું, બરાબર. અને હજી એક જણ છે એ ધોળો થવાનો ટ્રાય કરે છે, પણ આમ તો જો ઝબકારા મારી તો જો, હા 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 હા, વાહ વાહ વાહ, તારે રૂપ મૂળ ચાલ. કાંઈ નહીં મિત્રો, બહુ જાજા ગ્રાહક બેઠા છે, આપણે પછી વાત કરીએ ઉપર ડાયરેક્ટ. જો બહુ જાજા માણસો, તમને ખાલી સપલા બતાવું આમ જો, આખું એલા પડી જઈશું આખું. હું કરે જો આ બધા કાંઈ નહીં બના રહેજો કે જાતા નહીં. તો મિત્રો, જોરદાર પબ્લિક એટાર ભેગું થઈ ગયું છે. સી કેમ થાય હિતેશભાઈ? થઈ પડે પછી હમણાં બગડા થતી. કાંઈ નહીં, થોડુંક 3-4 કલાકનું કામ છે, પતાવી લઈ પછી પાછા આવી કે જાતા નહીં તમે, ને. તો મિત્રો, બહુ અઘરી બગડાસટી બોલે છે અંદર. નથી ચા પીવાનો ટાઈમ રહેતો કે નથી કંઈ બેહવાનો ટાઈમ રહેતો. તો હિતેશભાઈને તો નીંદર ચડી હતી ને, મને કહે કે હું ચા બનાવતા હોઉં. ઓલરેડી 4-5 માણસો જો અહીંયા બગાન, થાક ને ચીકું ખાવાનું ટ્રાય કરે છે. માસ્ક પહેરો, અને કોરોના થઈ ગયો મિત્રો, અને 2 દિવસ પછી કેન્સર થવાનું છે, નાકનું કેન્સર. ધીમે ધીમે કરતી બાલું થઈ જાય. બરોબર છે હિતેશભાઈ. શું ક્યાં કલેજા ઠાકર ધણીમાં તમે પેલા કામ કરતા મને વાત મળી બનાવી નાખીને ચાય મોબાઈલ સ્ટોનમાં કામ કર્યું આપણે 2 વર્ષ. શું વાત કરીએ, પણ તપેલી થોડી નાની નથી લાગતી કલેજા? ના, દૂધ જાજુ એટલે તને એવું લાગે. અરે ભલામણા ઘરે જ્યારે એકલા હોય ને તો નકરા દૂધ નહોતી મળતી. માસીએ આંકો ઘડીક પછી ચાનું એડ્રેસ આપી દીધું. નંદની સ્પેશિયલ ચા હો. કઈ સ્પોન્સરશિપ નહીં, સ્પોન્સરશિપ નહીં, નહીં. નકરા દૂધ નહીં બનાવાય ને ભાઈ. આખા દૂધની ચા બહુ જાડો થઈ જાય. ભલામણા નબળી પાતળી વસ્તુ આપણે કોઈ દી ખાતા પીતા જ નથી. કેવી વાત કરે છે યાર તું. હે તારું કામ કર્યું અત્યારે વહીવટ ન કરતો ખોટા, માર ખાય પછી મન ન કહેતો કે મજા ન આવી એમ. તારા જેવો 70 આવે મારી અમે રોજ. તો મિત્રો, માણસો ઓછું થવાનું નામ લેતા જ નથી, અને ટાણે બરોબર બધા સ્કિન કેરવાને એમાં હલવાઈ ગયા છે. એટલે ચા પી લઈ સરસ મજાની, 2 ઘડી આરામ કરીને 2 ઘડી પછી પાછા ઉપર જાય, બરાબર. તમે કે જાતા નહીં હો મિત્રો. કામ બામ કરીને 1 મિનિટમાં કેમેરો સાફ છે ને, જોવું પડશે. હા, કેમેરો કમ્પ્લીટ છે. કામ બામ કરીને ફ્રી થઈ ગયા છે. ખાવાનું બાકી છે. આપણો મિની બ્લોગ એડિટ થઈ ગયો છે. હિતેશભાઈ એનો મિની બ્લોગ એડિટ કરે છે, તો મેં કીધું ત્યાં સુધીમાં આપણે ખાઈ પીને રેડી થઈ જાય. અને આમ જો સલૂનમાં હજી સાફ સફાઈ કરવાની બાકી મિત્રો. આમાં તમે એમ કહો કે ભાઈ કેમ તમે નવરા થાવ? ભાઈ અમને ખબર છે અમારું કેમ પૂરું પાડી છે ને યાર.
ખરેખર મારા આમ હાવ થાકીને ટેર થઈ જાય છે એમાં હજી ખાવાનું બાકી છે ખાવાનું શું બનાવ્યું છે એ આપણને નથી ખબર જોઈ લે શું બનાવ્યું છે ઈ. બેન બા ખાય છે શું ખાશે પપ્પા ખાઈ લીધું વાહ બધું શું ઠીક ભાજી છે બરોબર છે પાઉંભાજી ખાઈ લે ચાલો મિત્રો તો પાઉંભાજી ખાઈને આપણો વ્લોગ આપણે આઈને બંધ કરીએ છીએ તો કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો ફોલો ઇન્સ્ટાગ્રામમાં જઈને કરજો અને એકાદ નાની કમેન્ટ મારી દો તમને મજા આવશે ઘણી મજા આવતી બરોબર ત્યાં સુધી હાલો ભાજી ખાવા અને ન ખાવી હોય તો હાથે મગાવીને ખાઈ લે હું મારે તે પહેલાં ખાઈ લઉં ચાલો કાલે મળીએ બાય